નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો 100 રૂપિયાની જૂની નોટો બંધ થવા પર અફવાના કેટલાક સમાચાર આવ્યા છે। મિત્રો, હાલમાં અત્યારે સોશિયલ મીડિયા પર એક દાવો કરવામાં આવી રહ્યો છે કે ટૂંક સમયમાં જ 100 રૂપિયાની જૂની નોટો પર પ્રતિબંધ મૂકવામાં આવશે। વાયરલ દાવામાં મિત્રો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ટાંકીને એવું પણ કહેવામાં આવ્યું છે કે 31 માર્ચ 2024 સુધીમાં જૂની નોટો બદલી શકાશે, કારણ કે તે પછી તેની કાનૂની માન્યતા સમાપ્ત થઈ જશે અને મિત્રો સ્વીકારવામાં પણ નહીં આવે તેવું પણ કહેવામાં આવ્યું છે। સાથે જ મિત્રો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને એવું કહેવામાં આવ્યું છે કે 100 રૂપિયાની જૂની નોટનો ફોટો શેર કરીને કહેવામાં આવ્યું છે કે 100 રૂપિયાની જૂની નોટ ટૂંક સમયમાં બંધ થવા જઈ રહી છે। આરબીઆઈએ મિત્રો નોટો બદલવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2024 નક્કી કરી છે, પરંતુ મિત્રો તમને હકીકત જણાવી આપું, હકીકત તપાસ્યા બાદ આ વાયરલ દાવો સાવ ખોટો નીકળ્યો છે। સરકારે મિત્રો આરબીઆઈ દ્વારા એવો કોઈ પણ પરિપત્ર જારી નથી કર્યો। એટલે કે મિત્રો વાત કરીએ તો 100 રૂપિયાની જૂની નોટ બંધ થવાની અફવાઓ કેટલીક ચાલી રહી છે, ગ્રુપમાં મેસેજ પણ આવી રહ્યા છે। તો આ મેસેજને તમારે સાચા ન માનવા, આ એક અફવા છે અત્યારે, કારણ કે મિત્રો હકીકત તપાસ્યા બાદ એવું જાણવા મળ્યું છે કે આ ખોટો મેસેજ છે અને આરબીઆઈ દ્વારા જાણવા મળ્યું છે કે આવું કોઈ પણ પ્રકારનો પરિપત્ર જાહેર થયો નથી। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતો માટે 15 લાખ રૂપિયા મિત્રો આર્થિક મદદ કરવા માટે મોદી સરકાર દેશના ખેડૂતોને પીએમ કિસાન એફપીઓ યોજના શરૂ કરી છે। આ યોજના હેઠળ મિત્રો ખેડૂત ઉત્પાદક અને સંગઠનને 15 લાખ રૂપિયા આપવામાં આવે છે। મિત્રો તમને ભરોસો ના થતો આ યોજના વિશે તમે જાણી શકો છો। દેશભરના ખેડૂતોને નવો કૃષિ વ્યવસાય શરૂ કરવા માટે આર્થિક સહાય આપવામાં આવે છે। આ યોજનાનો લાભ લેવા માટે મિત્રો 11 જેટલા ખેડૂતોએ સાથે મળીને એક સંગઠન અથવા તો સંસ્થા બનાવવી પડશે। નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ ઓફિશિયલની વેબસાઇટ પર જઈને તમે અરજી કરી શકો છો આ યોજનાને લઈને। તો મિત્રો જે પણ ખેડૂતો જે છે તે વ્યવસાય કરવા માંગતા હોય, પોતાનું કોઈ નવું શરૂ કરવા માંગતા હોય, તો તેઓ 11 જેટલા ખેડૂતો ભેગા મળીને એક ગ્રુપ બનાવી શકે છે, એક સંસ્થા બનાવી શકે છે અને આ યોજનાની અંદર અરજી કરી શકે છે અને યોજનાની અંદર 15 લાખ રૂપિયા સુધીની સહાય પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે ખેડૂત સંગઠનને આપવામાં આવે છે। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો 1 અઠવાડિયા સુધી માર્કેટ યાર્ડો બંધ રહેશે। મિત્રો ગુજરાતના મોટા ભાગના માર્કેટિંગ યાર્ડ અઠવાડિયા સુધી રજા પર રહ્યા છે। હોળી અને ધૂળેટી અને મિત્રો માર્ચ એન્ડિંગના કારણે નિર્ણય લેવામાં આવ્યો છે ગોંડલ માર્કેટ યાર્ડ તેમજ રાજકોટ માર્કેટ યાર્ડ, ભાવનગર માર્કેટ યાર્ડ, ઊંઝા માર્કેટ યાર્ડ તથા થરાદ સહિતના માર્કેટ યાર્ડો બંધ રહેવાના છે। તમને જણાવી દઈએ કે રાજ્યમાં મિત્રો ગોંડલ સહિતના, રાજકોટ સહિતના માર્કેટ યાર્ડો જે છે તે આગામી રવિવાર અને સોમવારના હોળી ધૂળેટીના પર્વને લઈને તેમજ 26 થી લઈને 31 માર્ચ સુધી માર્કેટ યાર્ડના વાર્ષિક હિસાબ કિતાબ તેમજ અન્ય કામકાજને લીધે રજા રાખવામાં આવી છે। તો મિત્રો જો તમે માર્કેટ યાર્ડમાં જતા હોય અથવા તો ભાવ તપાસતા હોય તો આ રજા યાદી જાણીને જજો, કારણ કે તમારે ખોટો ધક્કો ના ખાવો પડે। અને માર્કેટ યાર્ડો જે છે મિત્રો હોળી ધૂળેટીની રજા પર અને કેટલાક માર્ચ મહિનાના એન્ડિંગના જે પણ હિસાબ કિતાબ ચાલી રહ્યા છે તેને લઈને માર્કેટ યાર્ડો લગભગ 7 થી 8 દિવસ સુધી બંધ રહેવાના છે। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો અરવિંદ કેજરીવાલ રિમાન્ડ પર। મિત્રો આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ગુરુવાર રાત્રે દિલ્હી કથિત લીકર પોલીસ કૌભાંડમાં ઈડીએ ધરપકડ કરી હતી, જેમાં મિત્રો કેટલાક દારૂના કૌભાંડમાં તેમને ઝડપવામાં આવ્યા છે। ત્યારે મિત્રો આજે દિલ્હી કૌભાંડમાં દિલ્હી કોર્ટની અંદર ઈડી અને કેજરીવાલના ત્રણેય વકીલોની દલીલો પૂર્ણ થઈ હતી। ત્યારબાદ મિત્રો કોર્ટે ચુકાદો આપ્યો છે। ત્યારે હવે સમાચાર મળી રહ્યા છે કે ઈડીએ કેજરીવાલના 10 દિવસના રિમાન્ડની માંગ કરી હતી। ત્યારે મિત્રો કોર્ટે કેજરીવાલના 28 માર્ચ સુધીના એટલે કે 7 દિવસના રિમાન્ડ મંજૂર પણ કરી દીધા છે। હવે મિત્રો તેમની 7 દિવસ સુધી પોલીસ કસ્ટડી દ્વારા પૂછપરછ પણ કરવામાં આવી શકે છે। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ગુજરાતનો ખેડૂત મોંઘવારીમાં ફસાયો। મિત્રો 2 વર્ષ પહેલા વાત કરીએ તો મગફળીના બિયારણના ભાવ 1000 થી 1200 રૂપિયા હતા, ત્યારે આજે તેના ભાવ પણ 2200 રૂપિયા થયા છે। મિત્રો હું તમને અહીં એ જણાવી રહ્યો છું કે પહેલા જે ભાવ હતા તે અત્યારે વધી રહ્યા છે, પરંતુ ખેડૂતોની આવક વધતી નથી। વાત કરીએ તો મિત્રો પહેલા 1 એકર જમીન ખેડવાના ભાવ પણ મિત્રો 800 રૂપિયા હતા કલાકના, અત્યારે મિત્રો તેમાં પણ 1200 રૂપિયા થયા છે। વધુમાં મિત્રો 2 વર્ષ પહેલા પ્રતિ દિવસ ખેત મજૂરોનું વેતન 150 થી લઈને 200 રૂપિયા હતું, તો આજે તે પણ મિત્રો 250 થી લઈને 350 રૂપિયા પહોંચ્યું છે। રાસાયણિક ખાતરો, દવાઓ આ દરેક ભાવોમાં મિત્રો વધારો થતો હોય છે, તો ખેડૂતોને વધારે ખર્ચો કરીને આ બધી વસ્તુઓ લાવવી પડતી હોય છે, પરંતુ જ્યારે મિત્રો પાક વેચાય છે ત્યારે ખેડૂતોની આવક જે છે તેમાં કોઈ વધારો થતો નથી, તે માત્ર ને માત્ર થોડી થતી હોય છે અથવા તો ઘટતી જોવા મળી રહી હોય છે। તો આ દરેક કારણોસર મોંઘવારી વધવાને કારણે અને ભાવ ઓછો મળવાને કારણે આજનો ખેડૂત મોંઘવારીમાં ફસાયો છે।
ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું. મિત્રો ખેડૂતોએ જણાવ્યું કે બાગાયતી ખેતીમાં સરકારે જાહેર કરેલું રાહત પેકેજ ખૂબ જ ઓછું ગણાય છે. જે બાગાયતી ખેતી પાછળ મિત્રો ખર્ચો પણ વધારે થતો હોય છે ખેડૂતોને, તેમજ ઘણી બધી મહેનત પછી આ ખેતી થતી હોય છે અને પાકો તૈયાર થતા હોય છે. ત્યારે મિત્રો અત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે પ્રમાણે તો સરકાર જે સહાય આપે છે તે માત્ર ને માત્ર ખેતરોની ફક્ત સાફ સફાઈ કરવામાં જ ખર્ચાઈ જાય છે. એટલે કે મિત્રો અહીં ખેડૂતોનું એવું કહેવું છે કે બાગાયતી ખેતીમાં ખૂબ જ મહેનત લાગે છે અને ખર્ચાળું ખેતી છે, તો સરકાર જે કાંઈ પણ થોડી ઘણી સહાય આપે છે તે માત્ર ખેતરના સાફ સફાઈમાં જ ખર્ચાઈ જાય છે. તો ખેડૂતો અહીં આવું કહીને પોતાનું દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો આજના મુખ્ય ખેડૂત સમાચાર વિશે જાણીએ. મિત્રો અમરેલી જિલ્લામાં મોટા ભાગના ખેડૂતો દ્વારા કપાસ, મગફળી, સોયાબીન, ઘઉં, ચણા તેમજ સફેદ તલ અને કાળા તલનું વાવેતર કરવામાં આવ્યું હતું. સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં મિત્રો મોટી મગફળીના 1215 રૂપિયા ભાવ આજે રહ્યો. સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં મિત્રો કપાસનો ભાવ પણ 1350 થી લઈને 1551 રૂપિયા સુધી આજે નોંધાયો હતો. આજે મિત્રો કપાસની 1075 મણની આવક થઈ હતી અને સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં ચણાની અને જણસીની પણ હરાજી કરવામાં આવી, જેમાં ચણાનો ભાવ 1030 રૂપિયા બોલાયો હતો અને 1423 રૂપિયા સુધી પણ ચણાનો ભાવ જોવા મળ્યો હતો. ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો શું ખરેખર દેવા માફ થશે કે નહીં? મિત્રો ગુજરાતમાં ખેડૂતો દેવામાં ડૂબેલા છે, ત્યારે ખેડૂતોએ 1 લાખ કરોડથી પણ વધારે રૂપિયાની લોન લીધેલી છે. ખાસ કરીને મિત્રો ગુજરાતમાં 47.51 લાખ ખેડૂતોએ લોન લીધેલી છે અને દેશના ખેડૂતોની વાત કરીએ તો 16 કરોડ ખેડૂતો પર 21 લાખ કરોડ રૂપિયાનું દેવું છે તેવા આંકડા સામે આવ્યા છે. સાથે જ દેશમાં મિત્રો સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતો પર રહેલું છે અને મિત્રો વાત કરીએ તો આખા ગુજરાતમાં ખેડૂતોનું દેવું 90,895 કરોડ રૂપિયામાં 34,000 ખેડૂતોનો સમાવેશ થાય છે. જ્યારે મિત્રો સરકારે 20-25 ઉદ્યોગપતિઓના 8 લાખ કરોડ રૂપિયાના દેવા ભાજપ સરકારે માફ કર્યા છે તેવા મિત્રો અમુક મીડિયા રિપોર્ટ્સ કહી રહ્યા છે. સાથે જ મિત્રો ખેડૂતોનું કેમ દેવું નથી માફ કરવાનું એ પણ એક પ્રશ્ન ઉઠી રહ્યો છે. દેવું માફ થવું જોઈએ કે નહીં તેને લઈને મિત્રો અનેકો પ્રશ્ન અત્યારે ઉઠી રહ્યા છે અને ઘણી વખત ખેડૂતો દ્વારા અને કિસાન સંઘ સમિતિ દ્વારા દેવા માફીની માગણીઓ પણ કરવામાં આવતી હોય છે. જ્યારે મિત્રો હવે જોવાનું એ રહ્યું કે આવનારી લોકસભાની ચૂંટણી પહેલા કઈ પાર્ટી ખેડૂતોનો સાથ આપશે અને ખેડૂતોનું દેવું માફ કરશે. તો મિત્રો તમારા માટે 2024માં ગુજરાતમાં કઈ પાર્ટીની સરકાર બનાવવા તમે માગો છો તે કોમેન્ટમાં લખીને જણાવી આપજો. દેવા માફી અંગે મિત્રો વાત કરીએ તો કોંગ્રેસ સરકારે એવું વચન પણ આપ્યું છે કે આવનારી લોકસભાની ચૂંટણીમાં જો તેમનો વિજય થશે તો તેઓ મિત્રો દેવા માફીને લઈને કેટલીક કમિટીઓ બનાવશે અને તે કમિટી જે છે તે મિત્રો નક્કી કરશે કે કયા કયા ખેડૂતોનું કેટલું દેવું માફ કરશે. આમ મિત્રો જોઈએ તો કોંગ્રેસે એવું કહ્યું છે કે આવનારા સમયમાં જો તેની સરકાર બનશે તો ખેડૂતોના દેવા માફી અંગે એક્શન લેવામાં આવી શકે છે. મિત્રો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખાતરને લઈને મોટો નિર્ણય લેવાયો છે. મિત્રો દેશના કરોડો ખેડૂતોને હવે મોટો ફાયદો થશે, કારણ કે મિત્રો સરકારે નોન યુરિયા ખાતરની મનમાની કિંમતો વસૂલવા પર અંકુશ મૂક્યો છે. એટલું જ નહીં પરંતુ હવે મિત્રો નફાનું માર્જિન નક્કી કરવામાં આવશે, જ્યારે સરકારે મિત્રો નોન યુરિયા ખાતરોને પણ ભાવ નિયંત્રણ હેઠળ લાવ્યા છે. સાથે જ મિત્રો વાત કરીએ તો કંપનીઓ એમોનિયમ ફોસ્ફેટ, મ્યુરિએટ પોટાશ અને પોષક તત્વો આધારિત સબસિડી સપોર્ટ હેઠળ આવતા અન્ય પ્રકારના ખાતરો માટે ખેડૂતો પાસેથી મનમાની કિંમતો વસૂલી શકશે નહીં. એટલે કે મિત્રો વાત કરીએ તો ખાતરને લઈને સરકારે ખેડૂતોને મોટી ભેટ આપી છે, કારણ કે જે ખાતરની કંપનીઓ જે છે તે મિત્રો ખેડૂતો પાસેથી મનમાની કિંમતો વસૂલતી હતી તેને લઈને મિત્રો સરકારે કહ્યું છે કે મિત્રો ખેડૂતો પાસેથી ખાતર કંપનીઓ જે છે તે મનમાની કિંમતો હવે નહીં વસૂલી શકે. ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો મોદી રાજમાં ખેડૂતોની આવક વધી. મિત્રો જ્યારથી કેન્દ્ર સરકાર તરીકે નરેન્દ્ર મોદીની સરકાર આવી છે, મોદીના નેતૃત્વ હેઠળની ભાજપ સરકાર ઘડવામાં આવી છે, ત્યારથી જ મિત્રો ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. કારણ કે મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોની આવક વધારો કરવા માટે સબસિડીથી લઈને પાક ઉગાડવા માટેના 3 હપ્તામાં 6,000 રૂપિયાની સહાય સુધીની અનેકો પ્રકારની યોજના ચલાવવામાં આવે છે. જેમાં મિત્રો પીએમ કિસાન યોજના, પીએમ માનધન યોજના, પીએમ ફસલ વીમા યોજના સાથેની નમો લક્ષ્મી યોજના જેવી અનેકો યોજના સરકાર દ્વારા ચલાવવામાં આવે છે, જેમાં ગરીબ લોકોને મફતમાં ઘર બનાવી આપવામાં આવે છે. એટલાકમાં 6,000 જેવા હપ્તા ખેડૂતોને આપવામાં આવે છે. અમુક ખેડૂતોને મિત્રો 36,000 રૂપિયા સુધીની સહાય 60 વર્ષ બાદ આપવામાં આવે છે વાર્ષિક. તો આવી દરેક પ્રકારની મિત્રો યોજના જે છે તે નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા ચલાવવામાં આવે છે અને
કહેવામાં એવું આવી રહ્યું છે કે આ સરકાર આવ્યા બાદ જે નવી યોજનાઓ આવી છે જેને કારણે ગુજરાતમાં મિત્રો મોદીની રાજની અંદર ખેડૂતોની આવક વધી છે અને ખેડૂતો આગળ આવ્યા છે. તો શું મિત્રો તમે પણ આવું માનો છો કે નહીં? નીચે કોમેન્ટમાં લખીને જણાવી આપજો. કરીએ તો ખેડૂતો માટે માઠા સમાચાર આવી રહ્યા છે. ખાસ મિત્રો વાત કરીએ તો સરકાર ખેડૂતો માટે અનેક યોજનાઓ લાવે છે અને ખેડૂતોને 15 કલાક વીજળી આપવાની યોજના અંગે મિત્રો સરકારે જાહેરાત અગાઉ કરી હતી. જોકે મિત્રો આ યોજનાને લઈને વિધાનસભામાં પૂછાયેલા સવાલના જવાબમાં સરકારે આ યોજના અંગે હાથ ઊંચા કરી દીધા છે. મિત્રો સરકારે જવાબમાં કહ્યું છે કે ખેડૂતો માટે હાલમાં આવી કોઈ યોજના લાવવાની નથી અને મિત્રો જેના કારણે ગુજરાતના ખેડૂતોને જેસે થે વેસેની સ્થિતિનો સામનો કરવો પડ્યો છે. એટલે કે મિત્રો વાત કરીએ તો પહેલાં જ્યારે સરકારે ચૂંટણી વખતે જાહેરાત કરી હતી ત્યારે તેમણે કહ્યું હતું કે ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવશે, 24 કલાક વીજળીની પણ ગેરંટી આપી હતી અને છેલ્લે મિત્રો કહ્યું હતું કે 2024 ડિસેમ્બર મહિના સુધીમાં દરેક ખેડૂતોને દિવસે વીજળી મળી જશે. પરંતુ હમણાં જ્યારે વિધાનસભામાં પ્રશ્ન પૂછાયા ત્યારે મિત્રો સરકાર તરફથી એવો જવાબ આવ્યો છે કે અત્યારે હાલ ખેડૂતોને 24 કલાક અથવા તો દિવસે વીજળી મળી રહે આ અંગે સરકાર કોઈ પણ પ્રકારની વિચારણા હેઠળ નથી. ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો કન્યાઓને મળશે ખાતામાં પૈસા. મિત્રો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજથી નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજનાનો શુભારંભ થયો છે. મુખ્યમંત્રીએ મિત્રો આજે ઘાટલોડિયા ખાતે જ્ઞાન યજ્ઞ સ્કૂલમાં શિક્ષણ ક્ષેત્રે અંદાજિત રૂપિયા 1650 કરોડની 2 મહત્વપૂર્ણ યોજનાઓનો પ્રારંભ કરાવ્યો હતો. આ અવસરે મિત્રો ગુજરાતના પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણમાં કુબેર ડિંડોર પણ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ મિત્રો તમને જણાવી દઈએ કે રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી કન્યાઓ ધોરણ 9 થી લઈને 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરે તે હેતુથી મિત્રો કન્યાઓ માટે નમો લક્ષ્મી યોજના શરૂ કરવામાં આવી છે. ધોરણ 9 થી 12નો અભ્યાસ પૂર્ણ કરનારની દરેક કન્યાને નમો લક્ષ્મી યોજના અંતર્ગત 50,000 રૂપિયાની નાણાકીય સહાય ચૂકવવામાં આવશે. સાથે જ મિત્રો આ યોજનાનો લાભ રાજ્યની સરકારી અનુદાનિત તેમજ ખાનગી શાળાઓમાં ભણતી ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતી લગભગ 10 લાખ કન્યાઓને આપવામાં આવશે. અને મિત્રો આ યોજનાથી ધોરણ 9 થી 12માં કન્યાનો વધારે સંખ્યામાં ઉમેરો થશે એવું કહેવામાં આવી રહ્યું છે, કારણ કે ઘણી કન્યાઓ જે છે તે શિક્ષણ પૈસા અથવા તો ફીઝની અભાવ હોવાને કારણે છોડી દેતી હોય છે. તો મિત્રો હવે દરેક દીકરી જે 9 થી 12 ધોરણ સુધી ભણે છે તો તેને સરકાર જે છે તે સબસિડી આપશે અને 50,000 રૂપિયા સુધીની સહાય આપશે, જેથી કરીને દરેક દીકરી ભણીને આગળ વધી શકે. મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગરીબોને મળશે 10,000 રૂપિયા સુધીની સહાય. મિત્રો ગરીબ પરિવારો અને નાના ખેડૂતોને માત્ર આધાર કાર્ડના પુરાવા સાથે 10,000 રૂપિયા બેંકમાંથી આપવામાં આવશે. યોજનાનું નામ છે મિત્રો PM સ્વનિધિ યોજના. આ યોજના હેઠળ પોતાના વ્યવસાયનો ઉપયોગ માટે પહેલા વર્ષે 10,000 રૂપિયા અને બીજા વર્ષે 20,000 રૂપિયા સુધીની સરકારી બેંકમાંથી આપવામાં આવશે તમને. જ્યારે મિત્રો આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે નાના પરિવારો અને ગરીબ લોકો જે છે તે આર્થિક રીતે આગળ આવી શકે અને પોતાના રીતે પગભર થઈ શકે. આ ઉદ્દેશ્યથી મિત્રો આ યોજના ચલાવવામાં આવે છે, જેમાં મિત્રો 10 થી 20,000 રૂપિયા સુધીની સહાય દરેક ગરીબોને આપવામાં આવે છે. ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો મહિલાઓને મફતમાં સિલાઈ મશીન આપવામાં આવશે. મિત્રો ફ્રી સિલાઈ મશીન યોજના અંતર્ગત કન્યાઓને મફતમાં સિલાઈ મશીન આપવામાં આવે છે, જેના માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી જરૂરી ડોક્યુમેન્ટ આપવા પડશે, જેવા કે આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંકની પાસબુક, જન્મ તારીખનો દાખલો, રેશન કાર્ડ. આ બધા ડોક્યુમેન્ટ મિત્રો તમારે સ્કેન કરીને અપલોડ કરવાના હોય છે. જ્યારે મિત્રો અરજી કર્યાના 10 થી 25 દિવસની અંદર તમારી અરજી એપ્રુવલ કરવામાં આવે છે તો મિત્રો જે નામથી તમે અરજી કરી હોય તેમને સિલાઈ મશીન આપવામાં આવે છે. હાલ મિત્રો આ યોજના માટેના ફોર્મ ઓનલાઈન ભરવાના શરૂ થઈ ચૂક્યા છે. તો જે પણ મહિલાઓને મિત્રો મફતમાં સિલાઈ મશીન મેળવવું હોય તે આ યોજનાના ફોર્મ ભરી શકે છે. જો તમારી અરજી પાસ થાય છે તો મિત્રો તમને આ યોજના અંતર્ગત મફત સિલાઈ મશીન આપવામાં આવી શકે છે. ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો હોળી પર મફતમાં 2 ગેસ સિલિન્ડર આપવામાં આવશે. મિત્રો જો તમે ઉત્તર પ્રદેશમાં રહો છો તો આ સમાચાર તમારા માટે કામના છે. રંગોના તહેવાર ગણાતા હોળી પર ઉત્તર પ્રદેશની યોગી સરકારે ગરીબોને મોટી ભેટ આપી છે. મિત્રો જણાવી દઈએ કે રાજ્યની સરકારે કેન્દ્ર સરકારની ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે હોળી પર 2 મફત ગેસ સિલિન્ડર, રસોઈ સિલિન્ડર આપવાની જાહેરાત કરી છે. તેનાથી મિત્રો ઉત્તર પ્રદેશના 1.75 કરોડથી વધારે પરિવારોને સીધો ફાયદો મળવાનો છે. અને આ માટે મિત્રો 2023-2024ના બજેટના આયોજનમાં માટે 2312 કરોડ રૂપિયાનું બજેટ પણ ફાળવવામાં આવ્યું હતું. મિત્રો તમને જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશમાં બીજેપી સરકાર છે અને ત્યાંના લોકોને મફત 2 ગેસ સિલિન્ડર હોળી પર આપવામાં આવે છે. તો ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે તો ગુજરાતના લોકોને પણ
હોળી નિમિત્તે 2 મફત ગેસ સિલિન્ડર આપવા જોઈએ કે નહીં, નીચે કોમેન્ટમાં લખીને જણાવી આપજો. વાત કરીએ તો નાના ખેડૂતોનું જીવન સુધારવું એ અમારી જવાબદારી છે, આવું મિત્રો નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે. મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સુવર્ણ જયંતિમાં હાજરી આપી હતી અને અહીંયા મિત્રો તેમણે કહ્યું કે સરકારનો ઉદ્દેશ્ય નાના ખેડૂતોનું જીવન સુધારવાનો છે અને અમે ખેડૂતોને એવા આધુનિક બિયારણ પણ આપ્યા છે જે મિત્રો હવામાનમાં થતા પરિવર્તનનો સામનો પણ કરી શકે છે. પ્રથમ વખત અમે પશુપાલકો અને માછીમારોને પણ કિસાન ક્રેડિટ કાર્ડની સુવિધા પૂરી પાડી છે, આવું મિત્રો નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે. એટલે કે મિત્રો નરેન્દ્ર મોદીનું કહેવું એવું છે કે નાના અને ગરીબ ખેડૂતોનું જીવન સુધારવું તે આપણી એટલે કે નરેન્દ્ર મોદીની સરકારની જવાબદારી છે અને સાથે જ મોદીજીની સરકારે ખેડૂતોને એવા અદ્ભુત બિયારણો આપ્યા છે કે જે હવામાનમાં થતા પરિવર્તનનો સામનો પણ કરી શકે છે. તો ખેડૂત ભાઈઓ, મોદીજીની આ વાતથી તમે સહેમત છો કે નહીં, નીચે કોમેન્ટમાં લખીને જણાવી આપજો.